बापू एक जगह मारो प्रोग्राम एक बापू ने मैंने फोन किया, माया भाई कुंभ में जाना है, वहां बड़ा भंडारा करना है, इसलिए भंडारे के लिए एक डायरा रखना है, आपके डायरे में बहुत रुपया उड़ते हैं। तो अमी गया प्रोग्राम चालू करो, वात वात में आवे 500 रुपया फलाना भाई ने 700 रुपया सेवक वो એવું બળ થાય ને એમાં એક વ્યક્તિ ઓડિયન્સમાં બેઠી થઈ ઊભો થયો, મને કે મેં ભાઈ આ પ્રોગ્રામની લાઈટ તૂટે છે, वैश वैश में शू मन के 500 700 मैं कहता बापू को कुंभ में जाना है, वहां भंडारा करना है। ए बाबू कितना खर्चो? देखो बेटा 100 डब्बा घी पूरा महीना रखे ना ने, 100 डब्बा घी, 150 डब्बा तेल, 100 बोरी खांड, 100 बोरी आटा, बेसन आते हैं ना, बेसन बेसन कर नाखे। ભીખુદાન ભાઈ અમારે ઘણી વાર કે અમારા પદ્મશ્રી એ કે અમારા કલાકારની સર્જરી કરો ને તો એક ગુણ સણ્યાનો લોટ નીકળે, અમારા હવારે ગાંઠિયા સિવાય કાંઈ નહીં। તમારે એમ કે આપણા લેર કરતા છે એમ છે ને, કોક દી અમારે અરે હવારે આવો, હવારે આવડા તો હોઈ ગયા હોય ને, અમે પછી કે ક્યાંય ગાંઠિયા મળશે। એક જણો અત્તર સોપડવા આવ્યો ને તે મને અત્તરનો ફાયો આપ્યો, નાકમાં નાખો, કાનમાં, નાકમાં કાનમાં એમને હું ઘે નાક તો કાનનામાં હું કામ ફાયો નાખતા? મને સાહેબ અમુક સમજાતું જ નથી। તમે વિશ્વમાં વયા જાઓ, ગુજરાતી ભાષાની બહાર બીજી ભાષા બોલાતી જ નથી, અને આપણા હું કામ ઢીલા પડે? ભલે આ ડોક્ટર બધા અંગ્રેજી ભણ્યા હોય પણ બાપુ બોલે છે તો ગુજરાતી જ છે, લેંગ્વેજ તો ગુજરાતી જ છે। દાખલા તરીકે અંગ્રેજીમાં કયો કમ હિયર, તો ક તો કલમ નો જ ને, એબીસીડી માં ક આવતો કયો એમાં તો કે આવે, ઈવડા ઈ કે આને ક કહેવાનો, મ ક મ તો માયાભાઈ નો ને, મરચાનો જ મન, એમાં તો એમ છે, બોલવું ગુજરાતી જ પડે, એટલે હું સમજીને અંગ્રેજી નો પડ્યો, આમ મન રાજી રાખી લો, પછી ભણજો બધા। હિયર હ તો હળનો જ ને, એમાં તો યસ છે, 1-2 લીટર વચમાં આડો, ઈવડા એમ કે છે કે આને હ કહેવાનું, ફોન PHO, પણ ફતો ફાનસ નો જ ને, અને મને હજી નથી સમજાતું આ લોકો એફ કાઢ્યો શું કામ? એટલે ગુજરાતી ભાષાની બહાર કઈ વસ્તુ છે જ નહીં। મૂળ વાત કહું સાહેબ, હકારાત્મકતા આવી જાય। કેવા કેવા આ રામદેવ બાબા લઈ આવ્યા તમને કોઈ યોગા, હે આખી દુનિયા હવાના ભરમાં હો હો હો, પતંજલિ યોગ સાહેબ ખૂણામાં પડ્યો થી મહાપુરુષે યોગ દિવસ ઉજવવા માટે વિશ્વને મજબૂર કરી દીધા। કેવા કેવા મહાપુરુષો આવતા જાય છે, કોઈનો કાર્યક્રમ મોડો નથી થતો બાપુ, જ્યાં જાય ત્યાં, નગર મરી જાય અમે ટ્રેક્ટરની લારીઓમાં ડાયરા કરે કરીને, મારે એ ઢોળલે બેઠા રે મોર ક્યાં, પછી એક જ ગાય ઉતારા ઓરડા મેડીના મોર, હું કામ કારણ કે ભાડ્યા જ નહોતા। તમારે એક જગ્યાએ બનેલું બાપુ, ટ્રેક્ટરની લારીમાં તેજ અમારું, અને એ લારી વાળો હતો ને આગળ બેઠો ને ઓલા આયોજક એક ભાઈ હતા ને ખબર નહીં આ કોની લારી છે, ને ઓલો આગળ બેઠો હતો ને ઊભો કર્યો, ખાલી પાછળ એમ બેહવા જો હાસુ કહો પ્રોગ્રામ બગાડી છે, બોલો કે થાય એ કર લે ને, બોલો ટ્રેક્ટર લઈ આવ્યો ને સીધો હુક જ માર્યો, અમને ખબર ન પડી કે અમે કપા ભરવા આવ્યા પ્રોગ્રામ કરવા આવ્યા। અરે બાપુ હું એકવાર અમે એક ભાઈના ખરેખરે ગયા ને, ખરેખર જાય એટલે આપણે પૂછવાનું ને, અને ઓલા 1 મહિનો આપણે 15 દી જેટલા દી ખરેખર હાલે ત્યાં સુધી એની જ વાત કરવાની, અને આપણે પૂછવું જ પડે કે દાદાને શું તકલીફ, એટલે એ બેડે આમ આમ લડીને વાત કરે, આમ દાદાને કાંઈ નહીં, મમ્મીએ એમ તો જગાડ્યા ખીચડી ખવડાવી, વેણ મેં ભાંગવા, એટલે દાદાને કઈ તકલીફ છે, આમ બોલવામાં કોઈ ફેર પડતો નથી, લાવ્યા ડોક્ટર પાસે, બસ હવા જાગ્યા હતા દાદા। પણ આને અમે પૂછ્યું ને, અમે ખરેખર ગયા અહીંયા જુદું, તો અમે પૂછ્યું, હું કહું દાદા કેમ કરતા ગુજરી ગયા? મને કે મારે ભાઈ યોગા કરતા કરતા। અરે મેં કીધું યોગથી રોગ વયો જાય? મને કે આમાં દાદા વયા ગયા। અરે મેં કીધું હોય? મને કે હોય નહીં, બાળી આવ્યા 3 દી પહેલા, શું હોય? અરે મેં કીધું યોગ કરતા? મને કે રોજ યોગે સીડ્યા હતા।
આ ઉંમર મેં અમે ઘણીવાર કીધું કે બાપા હવે રહેવા દો, ઉંમર થઈ ગઈ છે, ખાઈ પીને જલસા કરો. પણ રામદેવ બાબાને બસ સવારમાં 5:30 ટીવીની સામે બેસી જાય અને જેમ રામદેવ બાબા વળ ખાય એમ બાપા ખાય. રામદેવ બાબા કરે બાપા એક ફાય તો કફ નીકળ્યો, બાયું ખીજાણ્યું, કેટલાક પોતા મારવા, આમ આઘા થૂકો ને થૂકતો નથી, કપાલ ભાતી છે કે પણ કપાલ ભાતી છે પણ અમારી પીતું બગડે એટલું. એટલે કે બાપા એમણે અગાશીમાંથી બેઠા એ પકડીને દાંત કાઢજો. વેગર બાલકનીઓ ભરી છે. ઓલા તો વૈયા ગયા, બારીયું બંધ કરીને હોઈ જાય કે આને રોજ ન ચાલે. મારા બાપ તમને અભિનંદન વાલા, તમે અમારા શું કહેવાય વીઆઈપી ગેસ્ટ છો, એટલા બાલ્કનીમાં કોઈ નથી. થેન્ક યુ. ક્યારેક આ બાજુ આવો ત્યારે બાપા સા પાણી મને પાજો લઈ જાજો. ના ના બાપા, ખાલી કહું તમને ધન્યવાદ. નાના નાના બાળકો પણ બેઠા, થેન્ક યુ. અહીંયા આવશે પણ આવડા આ બાબાનો ખરોખરોત મન પૂરો કરી લેવા ગયો. એટલે કીધું કે યોગ કરતા કરતા તે એમના રામદેવ બાબા હામાં કે હવારમાં બેસી જાય, જેમ રામદેવ બાબા કહે એમ કરે. એમાં રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાય. મને કે મારા ભાઈ દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વેળા વળે નહીં, પણ કડાકો કરીને પદ્માસન મારી દીધું. આજે લે પછી કીધું કે અબ દોનો હાથ છે જમણા पैर પકડીએ. જમણા છે પગ પકડીને કીધું अपनी गर्दन ઉપર ધીરે ધીરે લે જાયે. એટલે બાપાએ ઓળે પગ ચડાવ્યો હમણાં. इसी तरह દાયા પગ લેજે. અમુક વસ્તુ સમજાતી નથી. એક જણ મને આવીને કે મને કે માયાભાઈ યોગ કરવાથી રોગ વયો જાય. મેં કીધું હા. મને કીધું આ રામદેવ બાબાની આંખ કેમ હારી નથી થતી? લે એટલે આ મેં કીધું મહાપુરુષો બીજા માટે હોય. ખરેખર અમુક સાહેબ જોવા જેવા. અહીંયા બધા ડાયમંડ એસોસિએશન બેઠું છે, હીરાન કારખાના વાળા બેઠા છે, મેં હીરા ઘસ્યા છે. એ તો હવે આ બધી ઓટોમેટિક ઘંટીઓ કટોરાને આવ્યા, મરી ગયા કાનસું મારી મારીને. અમે હીરો ઉડે એટલે બ્રાસ મારવાનો. લીમડી વાળા પ્લોટમાં આપણું 88 થી 92 સુધી કારખાનું આલ્યું. પછી આપણે ન ફાવ્યું, ઘરે વયા ગયા. કેવી ઘંટીઓ ત્યારે ફેવિકોલ થી બધું સોટાડવાનું બેઠક. તો મને તેદી વિચાર આવ્યો હતો કે મારું કેવું આ ફેવિકોલ કંપની અમારા મવાવાળાની મધુકાંતભાઈ પારેખ, એની ફેક્ટરી આ ફેવિકોલ. બાપુ એનાથી આખી દુનિયા સોટે, એનું ઢાંકણું ન સોટે. બોલો કેવું છે પણ સમજાતું નથી કઈ. અને પછી એને બીજો પગ ચડાવ્યો, કડાક દિન ચડાવી દીધો. દોનો હાથ કા ટેકા દે દો. અને બે હાથના ટેકા દીધા. ખોટું સાયરેન વગાડો માં ના કાંઈ ન. આપણે હળવું બોલશું. મૂળ વાત. પછી કીધું રામદેવ બાબાએ ઊંડો શ્વાસ લ્યો. અને એને એટલો ઊંડો શ્વાસ લીધો કે માયાભાઈ ઊંડો શ્વાસ લીધો તો બાપાની આંખી બંધ થઈ ગઈ. ત્યાં લાઈટ વહી ગઈ. લાઈટ આવી તો બાપો વયો ગયો. મારો કહેવાનો સૂર એ છે બાપ કે આજ આરોગ્ય માટે આવો રૂડો જ્યારે અવસર છે, આવો આનંદ છે, અને એમાંય મેં કીધું એમ કે આવી જ્યારે લહેર છે ત્યારે આપ બધાય જ્યારે આ કાર્યક્રમમાં પધાર્યા છો એટલે બહેનોની મૂળ વાત કે છોકરાને ભણાવવાનું. હમણાં નિશાળમાં એક વાલી આવ્યા, અમારા આચાર્યને કીધું કે
1 વર્ષ આ મારા છોકરાને તમારી સ્કૂલમાં મૂક્યો છે, કાંઈ ફેર નથી પડ્યો. આચાર્ય કે ફેર ન પડે તો માયા એની નિહાળ ન કરે. હું વાત કરો વડીલ, ક્યાં ક્લાસમાં છોકરો છે? લઈ આવ્યા, ઓલા પટાવાળાને લઈ આવ્યા, લઈ આવ્યા. આ છોકરો તમારે હા પૂછો, ફેર પડે જ. તો ઓલા વાલીએ કીધું તમે જ પૂછો ને સાહેબ. એટલે અમારા આચાર્યએ પૂછ્યું, બોલ બેટા 40 માં 40 નાખી તો કેટલા થાય? કે 40 માં 40 નાખીએ તો હેરી થાય. એમ નથી કહેતો બેટા 40 માં 40 નાખી તો મમ્મી થાય. એટલે તારા બાપની હાળીની વાત નથી કરતો. તા એનો બાપ બોલ્યો જોયું પડ્યો ફેર કોઈ? એટલે ભાઈ 40 અને 40 30 પછી જે 40 આવે એ 40 માં 40 નાખી કેટલા થાય? તો છોકરો કે 150. 150 કીધું તા શાબાશ સાહેબ બોલ્યા, શાબાશ દીકરા. કોણે કીધું ફેર ન પડે? શાબાશ. તો દીકરાનો બાપ ખીજાણો, હું ફેર? સાહેબ શરમ રાખો, 40 ને 40 80 થાય, 150 થાય. અરે કે પણ તમે તો ફેર પડવાની વાત કરી. ફેર પડ્યો થાળી 300 નો. કે કેમ? તમે મૂકી ગયા ને તે દીતા તમારો બાપ 500 કેતો. આ ઢીબી ઢીબીને 1.5 હોય લાવ્યા. એ 1.5 હોય આવ્યો, 80 આવશે. વળતા પાણી હોય ને એને વાંધા નથી. જો એ હાથ છે પગ્યો હોત તો એને રવાના કરવાનો થાત. મારો કહેવાનો સૂરી છે કે જીવનમાં જેટલી સારી વ્યક્તિ સાથે સારી વ્યક્તિની નજીક બેસવા મળે તો એના માટે બહુ અદ્ભુત કામ છે. અને સાહેબ આ દુનિયા સરળ છે. વર્તમાન પરિસ્થિતિ બાપુ એવી છે કે થોડું ઘણું માણસોમાં નકારાત્મકતાની ઈર્ષા નીકળી જાય તો ભારત દેશ એવો બીજો દેશ નથી. આજે અહીંયા ભાવેણામાં બેઠાનું કહું, કેવલ નકારાત્મકતાને કેવલ ઈર્ષાને ત્યાગ કરો તો વિશ્વમાં ફરી લેવાની છૂટ ભારત જેવી ઉર્જાનો ઓરા બીજા દેશમાં નથી. પણ આપણી અંદર નકારાત્મકતા છે એટલે એ ઓરા આપણી નજીક આવતી નથી. આપણે કોઈના લગ્નમાં ગયા હોય તો ભલે આપણે ફટાકા મારતા હોય, પણ આ દેશનો બ્રાહ્મણ ચોરીમાં 2 ચમચી ઘી હોમીને એક શ્લોક તો બોલે છે ને. એ ચોરીના યજ્ઞથી લઈ અને અતિ મહારુદ્ર સુધી વ્યા જાઓ અને આપણા દેવસ્થાનના ધૂપિયાના ધૂપેલિયાથી લઈ અને લક્ષ ચંડી સુધી વ્યા જાઓ. આવા યજ્ઞો ક્યાં દેશમાં થાય? અને દરરોજના કેટલા યજ્ઞો થતા હશે. અરે છોડો, આ દેશના તમામ અખંડ દીવાની જ્યોતું ભેગી કરો, તે વોરા ક્યાં જાય? હિમાલયથી લઈને ગિરનાર મહાપુરુષોથી તપથી ભજનથી આમ હચમચે છે. પણ આપણી અંદર રહેલી નકારાત્મકતા એ ઉર્જાને આપણી પાસે નથી આવવા દેતી, વોરાને આપણી પાસે નથી આવવા દેતી. બાપુ છેલ્લી વાત કહું, એક ભગવાન રામ લઈ લો. ફરમાઈશું બહુ આવી છે. ફરમાઈશું તેણી દી રહી ક્યારે મેળ આવે? આ તુલસીભાઈ ને બોલાઈ ગયા ને, તુલસીભાઈ ને બોલાઈ ગયા છતાં પાછો બોલી જાઉં. 1,11,000 તુલસીભાઈ પટેલ પીપળિયા તાળીના ગળાથી વધાવો બોલાઈ ગયા છે એકવાર. મને યાદ હોય ને, ફાળો તો બહુ અહીંયા રાખ્યો.